મોદીનો મેજિક નંબર 8 જાણો 8નો અંક કઈ રીતે વધારે છે પ્રધાનમંત્રી મોદીનો મેજિક નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઇક કેમ પ્રધાનમંત્રી મોદી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા સહેજ પણ ખચકાતા નથી જાણો તેની પાછળ છે 8નો મેજિક જાણો કઈ રીતે મોદીનો આ મેજિક નંબર તેમના મેજિકમાં સતત વધારો કરી રહ્યો છે 17 સપ્ટેમ્બર 1950ના રોજ પ્રધાનમંત્રી મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો જો કે તેમના જીવન સાથે સંકળાયેલા એક અંકના કારણે તેમનું જીવન અને ભારતનું ભવિષ્ય બદલાઈ ગયું નરેન્દ્ર મોદીના નામ સહિત તેમની સાથે 8નો અંક ગજબ રીતે સંકળાયેલો છે 8ના અંક સાથે મોદીજીનો ગજબનો સંયોગ જોડાયેલો છે 8નો અંક મોદીનો લકી ચાર્મ બની ગયો છે જાણો કઈ રીતે 8નો અંક બદલાતો રહ્યો છે મોદી મેજિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખ હોય તેમનું નામ હોય તેઓ ગુજરાતમાં હતા ત્યારે તેમનો તત્કાલીન વિધાનસભા મત વિસ્તાર હોય તેઓ સીએમ હતા ત્યારે તેમની તત્કાલીન ગાડીઓનો કાફલો હોય તેમણે જે તે સમયે ગુજરાતમાં લાગુ કરેલી વિવિધ યોજનાઓ હોય કે કપરા સમયમાં તેમણે સીએમ તરીકે લીધેલી શપથની તારીખ હોય આ દરેકમાં ક્યાંક ને ક્યાંક 8ના અંકનો ગજબનો સંયોગ જોવા મળે છે 8નો આ મેજિક મોદીનો મેજિક વધારે છે એવું કહેવું પણ અતિશયુક્તિભર્યું નથી જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્ર મુજબ પણ 8 હે શનિનો કારક છે આ અંકના જાતકો ખૂબ જ પાવરફુલ હોય છે તેઓ કોઈ પણ બોલ્ડ સ્ટેપ લેતા ડરતા નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 8 અંક ધરાવે છે તેથી જ પ્રધાનમંત્રી મોદી પણ નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઇક તેઓ કોઈ પણ મોટો નિર્ણય રહેતા સહેજ પણ ખચકાયા નથી તમે જોયું હોય તો પીએમ મોદી હંમેશા તેમના હાથમાં કાળા રંગનો એક દોરો પણ પહેરી રાખે છે આ દોરો પણ શનિદેવનો છે 8ના અંકનું અનોખું અંકશાસ્ત્ર જન્મની તારીખ નામમાં 8 અંગ્રેજીમાં નરેન્દ્ર નામમાં કુલ મૂળાક્ષર 8 થાય છે જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી એમ આખું નામ પણ 8 જ અક્ષરોથી બને છે તત્કાલીન મત વિસ્તારનો પિનકોડ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો વિધાનસભા મત વિસ્તાર મણિનગર હતો મણિનગરનો પિનકોડ નંબર પણ 8 હતો તત્કાલીન મત વિસ્તારનો વિધાનસભા બેઠક ક્રમાંક મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તે અમદાવાદની મણિનગર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા મણિનગરનો વિધાનસભા બેઠક ક્રમાંક 53 હતો જેમાં 5 અને 3નો સરવાળો પણ 8 થાય છે વિપરીત સંજોગોમાં 8નો અંક હંમેશા રહ્યો મોદીની સાથે શપથવિધિની તારીખનો સરવાળો વર્ષે 2012ના ડિસેમ્બર 26ના રોજ મોદીએ ચોથી વાર ગુજરાતના સીએમ તરીકે શપથ લીધા હતા શપથવિધિ માટે પણ તેમણે આ તારીખ પસંદ કરી હતી કારણ કે વિપરીત સંજોગોમાં તે સમયે પણ 8નો અંક તેમની સાથે હતો 26નો આંકડો એટલે 2 + 6 = 8 આ રીતે વિપરીત સંજોગોમાં પણ તે સમયે મોદી ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસિલ કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા મોદી સીએમ હતા ત્યારે તેમના કોન્વોયમાં પણ 8નો દબદબો જોવા મળતો હતો તે સમયે તેમની Z+ સિક્યોરિટીમાં કુલ 17 ગાડીઓનો કાફલો હતો 1 અને 7નો સરવાળો પણ 8 થાય છે આ ઉપરાંત તેમની સ્પેશિયલ કોન્વોય કે જેમાં તેઓ પોતે બેસતા હતા તેવી સ્કોર્પિયો ગાડીઓની કોન્વોયમાં પણ 8 સિક્યોરિટી ગેજેટ્સથી સજ્જ ગાડીઓનો કાફલો હતો મોદીનો બંગલા નંબર નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીનગરમાં મંત્રી નિવાસસ્થાનમાં રહેતા હતા તે સમયે મોદીજીના બંગલાનો નંબર 26 હતો જેનો સરવાળો પણ 8 થાય છે સીએમ તરીકે તેમની આ 8 યોજનાઓ ખૂબ સફળ રહી કૃષિ મહોત્સવ ચિરંજીવી યોજના માતૃવંદના અમૃતમ કાર્ડ શાળા પ્રવેશોત્સવ બેટી બચાવો બેટી પઢાઓ કર્મયોગી યોજના જ્યોતિગ્રામ યોજના સહિત આ 8 યોજનાઓએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશેષ નામના અપાવી હતી મોદીના મહોત્સવમાં 8નો જાદુ નરેન્દ્ર મોદીએ મોટાભાગે જે મહોત્સવનું આયોજન કર્યું તેનું નામ પણ 8 અક્ષરોનું જ હતું ખાસ કરીને ગુજરાતમાં વાઇબ્રન્ટ નવરાત્રી કાંકરિયા કાર્નિવલ વાઇબ્રન્ટ ગુજરાત કાઇટ ફેસ્ટિવલ કચ્છ રણોત્સવ સહિતના કાર્યક્રમોના નામો પણ 8 મૂળાક્ષરોના જ છે આ તો થઈ મુખ્યમંત્રી સમયની વાત પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધી 8નો નંબરનું મેજિક તેમની સાથે જોવા મળે છે 17 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની જીવનયાત્રાના 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષમાં પ્રવેશ કરશે મોદી રાજમાં 8 સૌથી મોટી સિદ્ધિઓ ભારતમાં નોટબંધી કોરોના પર કાબૂ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ટ્રિપલ તલાકને દૂર કરવા કાયદો મધ્યમ વર્ગને ટેક્સમાંથી રાહત ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર મોદીના રાજમાં ગુજરાતમાં બન્યા 8 સૌથી અદ્ભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે બનેલી દુનિયાની સૌથી ઊંચી સરદારની પ્રતિમા વડોદરામાં એરક્રાફ્ટ બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ ગાંધીનગરમાં નિર્માણ પામેલું ગિફ્ટ સિટી સુરતમાં બનેલું ડાયમંડ બોર્સ દ્વારકાથી બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ કચ્છનું સ્મૃતિવન ગાંધીનગરનું મહાત્મા મંદિર મોદીના 8 મેગા પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા ભારત મ્યાનમાર થાઇલેન્ડ આંતરરાષ્ટ્રીય હાઈવે ગંગા એક્સપ્રેસવે મણિપુરનો સૌથી ઊંચો પિયર બ્રિજ મુંબઈ રોપવે પ્રોજેક્ટ 17 ઇથેનોલ પ્લાન્ટ નવો પંબન બ્રિજ મુંબઈથી દુબઈ ટ્રેન
મોદીના સૌથી 8 મોટા સરકારી સુધારા: જીડીપી ગ્રોથ રેટ, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, આરોગ્ય સેવાઓમાં સુધારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્વચ્છ ભારત અભિયાન, આત્મનિર્ભર ભારત. જ્યોતિષશાસ્ત્રીઓ પણ જણાવે છે કે 8 એ મૂળ શનિનો કારક છે. તેથી 8નો અંક ધરાવતા જાતકો ખૂબ દબંગ સ્વભાવના હોય છે. તેઓ કોઈના પર વિશેષ ભરોસો રાખતા નથી. તેઓ પોતે જ હંમેશા તમામ નિર્ણયો લેતા હોય છે. તેઓ કોઈ પણ મોટો નિર્ણય લેતા સહેજ પણ ખચકાતા નથી.